નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ઇકબાલ સર તમારા પ્રિય શિક્ષક તમારી સામે ઉપસ્થિત છે. વ્યાકરણના નવા ટોપિક સાથે આપણે આજે અભ્યાસ કરવાનો છે. નવો ટોપિક જે છે વ્યાકરણનો એ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આપણો જે નવો ટોપિક છે એનું નામ છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આ આપણા ટોપિકનું નામ છે. હેબિચ્યુઅલ એટલે ટેવરૂપી, એક્શન એટલે ક્રિયા, ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં. ભૂતકાળમાં ટેવરૂપી ક્રિયા. કોઈ પણ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવા માટે ટેવાયેલ હોય ત્યારે તેવી રચનાને રજૂ કરવા માટે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવા માટે કોઈ પણ વ્યક્તિ ટેવાયેલ હોય તો પ્રશ્ન થાય કે સર, વર્તમાનમાં ક્રિયા કરવા માટે ટેવાયેલ હોય તોય ઉપયોગ થાય, પરંતુ આ જે શબ્દો પ્રયોગ આપણે આજે શીખવાનો છે એનો ઉપયોગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ જે ટોપિક છે એ ટોપિકની જ ચર્ચા કરીએ. પાસ્ટ એટલે ભૂતકાળ, એક્શન એટલે ક્રિયા, હેબિચ્યુઅલ એટલે ટેવરૂપી, એટલે કે ભૂતકાળમાં ટેવરૂપી ક્રિયા રજૂ કરવા માટે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનો ઉપયોગ થાય. પ્રશ્ન થાય કે સર, અહીંયા અમારે કયા શબ્દનો અભ્યાસ કરવાનો છે? તો મારા વહાલા દીકરાઓ, અહીંયા તમારે જે શબ્દનો ઉપયોગ કરવાનો છે, શીખવાનો છે એ યુઝડ ટુ. આ યુઝડ ટુ શબ્દનો ઉપયોગ તમારે કરવાનો છે. સર, તો અહીંયા યુઝડ ટુનું ગુજરાતી શું થાય? બરોબર પ્રશ્ન છે મારા વાલા દીકરા. યુઝડ ટુનું ગુજરાતી થાય નાથી ટેવાયેલા હોવ. અહીંયા યુઝડ ટુ જે છે એનું ગુજરાતી થાય નાથી ટેવાયેલા હોવ. યુએસઈ યુઝ એ વર્તમાનનું રૂપ છે. યુએસઈ યુઝ એ વર્તમાનનું રૂપ છે ને યુઝડ એટલે એ ભૂતકાળ થઈ ગયું ને આ યુઝડ ટુ એ એક મોડલ ઓક્ઝિલરીઝ તરીકે ઉપયોગ કરવામાં આવેલો શબ્દ છે. યુઝડ ટુનો ઉપયોગ મોડલ ઓક્ઝિલરીઝ તરીકે થાય છે. પણ અહીંયા આપણે ધોરણ 12ના વ્યાકરણમાં યુઝડ ટુનો ઉપયોગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં ટેવરૂપી ક્રિયા રજૂ કરવા માટે યુઝડ ટુ શબ્દનો ઉપયોગ થાય છે. મારા વાલા દીકરાઓ, આ આપણને 3 જગ્યાએ 3 માર્કમાં પૂછાય છે. એક, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. 2, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. 3, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો પહેલાં આપણે જોઈએ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. પ્રશ્ન નંબર 8, 9, 10 એમાં કેમ ખબર પડે? તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં આપણને 1 માર્કનો આ પ્રશ્ન પૂછાય છે, જેમાં 8મું વાક્ય, 9મું વાક્ય અને 10મું વાક્ય આપેલું હોય ને આ 3 વાક્યમાંથી કોઈ પણ એક વાક્યમાં યુઝડ ટુ શબ્દ આપેલ હોય ત્યારે એ વાક્ય હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનું સમજવું. ત્યારે એ વાક્ય હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. પ્રશ્ન નંબર 8, 9, 10 આ 3 વાક્યમાંથી કોઈ પણ એક વાક્યમાં યુઝડ ટુ શબ્દ આપેલ હોય ત્યારે એ વાક્ય હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનું સમજવું. આ આઈડેન્ટિફાઈ ધ ફંક્શનનો નિયમ. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં પણ આ જ વસ્તુ યાદ રાખવાનું. 4 વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પમાં યુઝડ ટુ શબ્દ આપેલ હોય તો એ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ વાળું વાક્ય કહેવાય. સર,
આ બરોબર છે. તો હવે આની વાક્ય રચના શું? તો આની વાક્ય રચનામાં પહેલી વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થાય. સબ્જેક્ટ એટલે કર્તા. વાક્યની શરૂઆત કર્તાથી થાય. આઈ, વી, યુ, હી, સી, ઈટ, ધે, રાજુ, મનુ, રીટા, ગીતા, અ ડોગ, અ કેટ, આ બધા સબ્જેક્ટ કહેવાય, એટલે કે કર્તા કહેવાય. ને આ કરતા પછી હંમેશા યુઝડ ટુ શબ્દનો ઉપયોગ થાય. ને આ યુઝડ ટુ શબ્દ મૂક્યા પછી મારા વાલા દીકરાઓ, આની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. આની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. યુઝડ ટુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે અને પછી અન્ય શબ્દ આવે. આ અન્ય શબ્દ. મારા વાલા દીકરાઓ, અહીંયા યુઝડ ટુ શબ્દનું ગુજરાતી થાય નાથી ટેવાયેલા હોવ. યુઝડ ટુનું ગુજરાતી થાય નાથી ટેવાયેલા હોવ. આ યુઝડ ટુ શબ્દનું ગુજરાતી. હું તમને 4-5 ઉદાહરણ આપું. When I was in school, I used to play on the playground. જ્યારે હું શાળામાં હતો ત્યારે હું રમતના મેદાન ઉપર રમવા માટે ટેવાયેલો હતો. When she was in the Mumbai, she used to go on ચોપાટી. જ્યારે તેણી મુંબઈમાં હતી ત્યારે તેણી ચોપાટી જવા માટે ટેવાયેલી હતી. In his childhood, તેના બાળપણમાં, he used to run here and there, તે અહીં તહીં દોડવા માટે ટેવાયેલો હતો. તો કોઈ પણ ભૂતકાળની ક્રિયાને રજૂ કરવા માટે, તમારે ટેવરૂપી ક્રિયાને રજૂ કરવા માટે યુઝડ ટુ શબ્દનો ઉપયોગ થાય છે. અને મારા વાલા દીકરાઓ, આ યુઝડ ટુ શબ્દનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે એક વસ્તુ યાદ રાખો કે આની સાથે તમને જે કોઈ બીજું વાક્ય આપેલું હોય એ ભૂતકાળનું આપેલું હોય. બીજું વાક્ય જે કોઈ આપેલ હોય એ ભૂતકાળનું જ આપેલું હોય અથવા ભૂતકાળ સમય સૂચકવાળું વાક્ય આપેલું. ભૂતકાળ સમય સૂચકવાળું વાક્ય તમને આપેલું હોય. ઉદાહરણ તરીકે જો મેં બોર્ડ ઉપર 11 વાક્ય લખેલા છે. ક્રમશર ચર્ચા કરીએ ને આ ટોપિકનો અભ્યાસ કરતા જઈએ. તમારે હવે વાક્યને ધ્યાનમાં રાખીને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્યને ધ્યાનમાં રાખીને, વાક્યના અર્થને ધ્યાનમાં રાખીને, વાક્યના સંદર્ભને ધ્યાનમાં રાખીને તમારી યુઝડ ટુ શબ્દનો ઉપયોગ જે છે એ કરવાનો છે. દાખલા તરીકે અહીં આપ્યું કે when we were child, જ્યારે આપણે બાળક હતા ત્યારે. when we were child, જ્યારે આપણે બાળક હતા ત્યારે. we used to speak words like મમ ભૂ. જ્યારે આપણે બાળક હતા ત્યારે આપણે મમ ભૂ જેવા શબ્દો બોલવા માટે ટેવાયેલા હતા. બીજું છે when he was in the primary school, જ્યારે તે પ્રાથમિક શાળામાં હતો ત્યારે. તમને ભૂતકાળ સૂચક શબ્દો અને ભૂતકાળવાળું વાક્ય બોર્ડમાં છાપીને આપશે, જેમ મેં બોર્ડ ઉપર લખીને તમને બતાવેલું છે. એ જ રીતે તમારે યુઝડ ટુનો ઉપયોગ કરીને વાક્યના અર્થને ધ્યાનમાં રાખીને, વાક્યના સંદર્ભને ધ્યાનમાં રાખીને પૂરું કરવાનું હોય. અહીંયા આપ્યું છે કે when he was in the primary school. સર, હું બોલું? હા બેટા બોલ. શું જવાબ આવશે? કે સર he used to play on the playground. 100% સાચું. સર બીજું વાક્ય બોલી શકે? હા બોલ. બોલાય, લખાય કે સર he used to take breakfast in the recess. 100% સાચું.
he used to take breakfast in the recess. When he was in primary school, he used to take breakfast in the recess. જ્યારે તે પ્રાથમિક સ્કૂલમાં હતો ત્યારે તે રિસેસમાં નાસ્તો લેવા માટે ટેવાયેલો હતો. 100%ની વાત છે, સાચી જ વાત છે, બરોબર છે, વાક્ય સાચું કહેવાય. એક વસ્તુ યાદ રાખવાનું કે યુઝડ ટુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. પહેલાં સબ્જેક્ટ એટલે કર્તા લેવાનું, પછી યુઝડ ટુ શબ્દ, પછી ક્રિયાપદનું મૂળરૂપ અને વાક્યને અનુરૂપ અન્ય શબ્દ લેવાનું. ત્રીજા વાક્ય તરફ ધ્યાન આપીએ કે વેન હી વોઝ ઇન ધ હાઈસ્કૂલ, જ્યારે તે હાઈસ્કૂલમાં હતો ત્યારે. કોને સર? તો અહીંયા સી છે. વેન સી વોઝ ઇન ધ હાઈસ્કૂલ, જ્યારે તેણી હાઈસ્કૂલમાં હતી ત્યારે. સી યુઝડ ટુ ટેક બ્રેકફાસ્ટ વિથ હર ફ્રેન્ડ્સ in the recess. She used to take breakfast with her friends in the recess. તેણી રિસેસમાં તેની બેનપણીઓ સાથે નાસ્તો કરવા માટે ટેવાયેલ હતી. 100%ની વાત સાચી છે. When he was in the college, જ્યારે તે કોલેજમાં હતો ત્યારે. તો કોલેજમાં હતો ત્યારે શું કરતો? He used to drop the lecture. તે લેક્ચરમાં પડતો મૂકવા માટે ટેવાયેલો હતો. હી યુઝડ ટુ ડ્રોપ આઉટ ધ લેક્ચર. સર, અમારા સ્વભાવ મુજબનો જવાબ બોલો. હા મારા વાલા દીકરા, તારા સ્વભાવ મુજબનો જવાબ હું બોલું કે વેન હી વોઝ ઇન ધ કોલેજ હી યુઝડ ટુ સ્ટેન્ડ આઉટ ઓફ ધ ક્લાસ. હા સાહેબ, આ અમારા મુજબનો જવાબ છે કે જ્યારે તે કોલેજમાં હતો ત્યારે તે ક્લાસની બહાર ઊભો રહેવા માટે ટેવાયેલો હતો. હી યુઝડ ટુ સ્ટેન્ડ આઉટ ઓફ ધ ક્લાસ. હી યુઝડ ટુ ટોક ઇન ધ લેક્ચર, ડ્યુરિંગ લેક્ચર, ઇન ધ લેક્ચર, ડ્યુરિંગ લેક્ચર. વાક્યને અનુરૂપ જ છે. ઇન હિઝ ચાઇલ્ડહુડ, તેના બાળપણમાં. ઇન હિઝ ચાઇલ્ડહુડ, તેના બાળપણમાં. તો અહીંયા આપણે લખી શકીએ હી યુઝડ ટુ પ્લે વિથ હિઝ મધર, હી યુઝડ ટુ પ્લે વિથ હિઝ ફાધર, હી યુઝડ ટુ ક્રાય, તે રડવા માટે ટેવાયેલો હતો. હી યુઝડ ટુ સ્પીક વર્ડ્સ લાઇક મમ્મમ ભૂભૂ, તે મમ્મમ ભૂભૂ જેવા શબ્દો બોલવા માટે ટેવાયેલ હતો. લખી શકાય. છઠ્ઠું વાક્ય, ગાંધીજી. આટલું જ આપ્યું. હવે તમને કીધું કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનો ઉપયોગ કરો. તો ગાંધીજી યુઝડ ટુ પ્રે ગોડ ઇન ધ ઇવનિંગ. ગાંધીજી સાંજે ભગવાનને પ્રાર્થના કરવા માટે ટેવાયેલા હતા. ગાંધીજી યુઝડ ટુ સ્પીક ટ્રુથ. ગાંધીજી સત્ય બોલવા માટે ટેવાયેલા હતા. ગાંધીજી યુઝડ ટુ સ્મોકિંગ. યુઝડ ટુ સ્મોક. ગાંધીજી યુઝડ ટુ સ્મોક ઇન હિઝ ચાઇલ્ડહુડ. ગાંધીજી તેના બાળપણમાં ધૂમ્રપાન કરવા માટે ટેવાયેલા હતા. લખી શકાય. ગાંધીજીના જીવન ચરિત્ર ઉપરની કોઈ પણ ઘટના લખવાની શકાય. ગાંધીજી યુઝડ ટુ સ્પીક ટ્રુથ. ગાંધીજી યુઝડ ટુ ફાઇટ અગેન્સ્ટ બ્રિટિશર્સ. ગાંધીજી અંગ્રેજોની વિરુદ્ધમાં લડાઈ કરવા માટે તૈયાર હતા, ટેવાયેલા હતા. અમિતાભ બચ્ચન યુઝડ ટુ એક્ટ ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય કરવા માટે ટેવાયેલો હતો. અમિતાભ બચ્ચન યુઝડ ટુ પરફોર્મ ઓન ધ સ્ટેજ ઇન હિઝ યંગર ડેઝ. ઇન હિઝ યંગર ડેઝ. અમિતાભ બચ્ચન તેની યુવાનીના દિવસોમાં મંચ ઉપર અભિનય કરવા માટે ટેવાયેલો હતો. આઠમું વાક્ય, ડ્યુરિંગ બોર્ડ એક્ઝામ માય બ્રધર. ડ્યુરિંગ બોર્ડ એક્ઝામ માય બ્રધર. બોર્ડની પરીક્ષા દરમિયાન મારો ભાઈ. બોર્ડની પરીક્ષામાં આપણે શું કરી? સાહેબ
આવો પ્રશ્ન શું કામ બોલો છો? સીધો જવાબ છે યુઝડ ટુ વર્ક હાર્ડ. માય બ્રધર યુઝડ ટુ વર્ક હાર્ડ. બોર્ડની પરીક્ષા દરમિયાન મારો ભાઈ સખત મહેનત કરવા માટે ટેવાયેલો હતો. 9. વેન રાજેશ લિવ્ડ ઇન રાજકોટ. જ્યારે રાજેશ રાજકોટમાં રહેતો હતો ત્યારે હી યુઝડ ટુ ગો ઓન રેસકોર્સ. હી યુઝડ ટુ ગો ઓન રેસકોર્સ. તે રેસકોર્સ જવા માટે ટેવાયેલો હતો. વેન માધુરી વોઝ ઇન મુંબઈ. જ્યારે માધુરી મુંબઈમાં હતી ત્યારે he used to act in the film. She used to act in the film. તેણી ફિલ્મમાં અભિનય કરવા માટે ટેવાયેલી હતી. when he was in England. જ્યારે તે ઇંગ્લેન્ડમાં હતો ત્યારે he used to drink wine. he used to drink wine. તે દારૂ પીવા માટે ટેવાયેલો હતો. આ રીતે મારા દીકરાઓ યુઝડ ટુનો ઉપયોગ કરી ભૂતકાળની ટેવરૂપી ક્રિયા જે છે એ રજૂ કરી શકાય છે. મારા વાલા દીકરાઓ, તમારે માત્ર આ એક વાક્ય રચના જે છે આ વાક્ય રચના તમારે મારા વાલા દીકરાઓ યાદ રાખવાની છે. આ વાક્ય રચના જો તમને યાદ રહી જશે તો તમને બોર્ડમાં જે કોઈ વાક્ય પૂછવામાં આવશે એનો તમે સારી રીતે અને સચોટ જવાબ જે છે એ લખી શકશો. આ વિડીયો જોયા પછી તમે તમારી જાતે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરજો તો તમને છે એ સારામાં સારી રીતે માર્ક કવર કરતા આવડી જશે. માર્ક પણ કવર થશે અને પ્રેક્ટિકલ લાઈફમાં તમને બોલતા, લખતા અને વાંચતા પણ આવડી જશે. થેન્ક યુ વેરી મચ.